શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં પોષ માસમાં વદ પક્ષમાં આવતી ચતુર્થી, જેને લંબોદર ગણેશ ચતુર્થી તથા તિલકુટ ચતુર્થી પણ કહેવામાં આવે છે, તો આજે આપણે આ વિડીયોમાં આ ગણેશ સંકટ ચતુર્થીની વ્રતવિધિ તથા વ્રતકથા તથા સંકટનાશન સ્ત્રોત્ર તથા રાવણે પણ આ વ્રત શા માટે કર્યું હતું તેની વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ગણવામાં આવે છે, કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પ્રપુત્રાદિ સુખ, પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કુટુંબમાં પેદા થયેલ વૈમનસ્ય દૂર થાય, વિદ્યોપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો ઈચ્છાઓ પૂરી થાય। આથી શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે। સુખમેક દંતશ્વ કપિલો ગજકર્ણક લંબોદરશ્વ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાત્યશો બાલચંદ્રો ગજાનન તદાની શતાની નમાનીય પઠ્ઠેન શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંકટે સંગ્રામે ચેવ વિઘ્ન સ્તસ્ય ન જાયતે। ભગવાન ગણપતિની સુંદર મુખ છે, એક દંત શૂળ શોભી રહ્યો છે, જળ હળતો સોનેરી વર્ણ છે, હાથીના જેવા બે મોટા કાન છે, લાંબી વધેલું પેટ છે, વિશાળ ગંડ સ્થળ છે, વિઘ્નોના નાશ કરનારા છે, ગણોના મોટા નેતા છે, ધૂમ્ર વર્ણની તેમની ધજા છે, ગણોના અધ્યક્ષ છે, ભાલ પર ચંદ્ર શોભી રહ્યો છે અને હાથીનું ભવ્ય તેમનું મુખ છે। આ અર્થવાળા કહેલા ભગવાન ગણપતિના 12 નામોને જે સાંભળે અથવા બોલે તેને વિદ્યાના આરંભમાં, વિવાહમાં, કોઈ પણ સ્થળે પ્રવેશ કરવામાં તેમજ કોઈ પણ સ્થળે જવામાં, સંગ્રામમાં તથા સંકટ દૂર કરવામાં પણ કંઈ પણ વિઘ્ન ઉત્પન્ન થતું નથી। આ સંકટ ચતુર્થીનું વ્રત માતા પોતાની સંતાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રાખે છે। ઘણા નિસંતાન સંપત્તિ આ ચોથનું વ્રત કરે છે। આ ચોથનું વ્રત બધા સંકટોને દૂર કરનારું છે। ચંદ્રોદર્શન સમય છે સંકટ ચોથ 2025 ક્યારે છે? 17 કે 18 તારીખે પોષ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીનો આરંભ થાય છે। 17 જાન્યુઆરી 2025 સવારે 4:06 તિથિ સમાપ્ત થાય છે। 18 જાન્યુઆરી 2025 સવારે 5:30 સંકટ ચોથ હંમેશા ઉદયા તિથિ પ્રમાણે કરવાનું હોય છે, તો આ વખતની સંકટ ચોથનું વ્રત 17 જાન્યુઆરી 2025 શુક્રવારે કરવાનું રહેશે। સંકટ ચોથની વ્રત વિધિ શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવાનું હોય છે। ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો તથા કુંવારિકાઓ કરી શકે છે। જરૂર પડે તો આ પુરુષો પણ વ્રત કરે છે। સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું, અગર 3 સોપારી લઈ તેની પૂજા કરવી, ગણેશજી અને રિદ્ધિ તેમજ સિદ્ધિ તેમજ બુદ્ધિ તેનું પૂજન કરવું, ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે। પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તેના ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી, વ્રત કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસવું, ગણેશનું ધ્યાન ધરી પચોપચાર, દશોપચાર કે શોચોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી, ગણેશજીને કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી, લાલ રંગના ફૂલ ચડાવવા, નૈવેદ્યમાં ઘઉં, ગોળ, ઘીના લાડુ ધરાવવા, જે હેતુ ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિઘ્ન નાશન માટેનો પાઠ કરવો, ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય। પોષ વદ કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રતની વ્રત કથા।
પોષ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને લંબોદર ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે. સાધારણ અર્થમાં વાત કરીએ તો ગણેશજીનું પેટ મોટું છે. સમસ્ત જગત તેમના ઉદરથી ઉત્પન્ન થયું છે. ગણેશજીનું પેટ મોટું છે કારણ કે તેમાં બ્રહ્માંડ રહેલું છે. અનંત લોકોના અપરાધ તેમાં સમાવી દેવામાં આવે છે. તેમનું ઉદર વિશાળ હોય એ સમાશીલ અને ઉદાર હોય છે. પોષ માસમાં આવતી સંકટ ચતુર્થીની કથામાં રાક્ષસરાજ રાવણની કથા આવે છે. એક વખત રાવણે બધા દેવતાઓને જીતીને મહંત બનીને સંધ્યા કરી રહેલા વાલીની પાછળ જઈ પૂંછડું પકડી લીધું. શક્તિશાળી વાલીએ રાવણને બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિષ્કંધાપુરીમાં આવ્યો અને આ બંદી રાવણને તેણે પોતાના પુત્ર અંગતને રમકડા રૂપે રમવા માટે આવ્યો. અંગતે રાવણના ગળામાં દોરડું બાંધી નગરમાં ફેરવવા માંડ્યો. વિશ્વવિજયી રાવણની આ હાલત જોઈને બધા નગરવાસીઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, જુઓ, આ વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગત સડકોના માર્ગો પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે. નગરવાસીઓની આ વાતે સાંભળી રાવણ ઘણો નિર્લજ્જિત બન્યો. તે શરમનો માર્યો નીચી જોઈ ગયો. પછી તેણે પોતાના ગુરુ પુલત્સ્ય મુનિનું સ્મરણ કર્યું. આથી પુલત્સ્ય તેના નાના મુનિ હાજર થઈને કહેવા લાગ્યા, તે મને શા માટે યાદ કર્યો? રાવણે કહ્યું, હે નાનાજી, દેવતા ઉપર જીત મેળવીને મેં ગર્વ કર્યો એટલે મારી આ દશા થવા પામી છે. મેં પશ્ચિમ મહાસાગરના તટ ઉપર એક વાનર રાજને સંધ્યા કરતો જોઈ તેની પાછળ તેનું પૂંછડું પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે વાનર બગલમાં પકડીને મને અહીં લઈ આવ્યો અને મારી આ દશા કરી છે. મારી આ હાલત જોઈને નગરવાસીઓ મારી હાંસી કરે છે. આનાથી હું લજ્જિત થયો છું, શર્મિંદા થયો છું. મારા ગળામાં દોરડું બાંધવાથી હું અશક્ત બની ગયો છું. હવે મારે શું કરવું? તેનો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો અને મારું રક્ષણ કરો. રાવણના નાના પુલત્સ્ય મુનિએ કહ્યું કે, હે રાવણ, ના હિંમત થવાનું કોઈ કારણ નથી. હું તને બંધન મુક્ત કરાવીશ. આ વાલી દેવરાજ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયેલો છે અને પરાક્રમમાં તે તારાથી પણ વધુ બળવાન છે. આ વાલીનું મૃત્યુ દશરથ પુત્ર શ્રી રામના હાથે થવાનું છે. તો હે રાવણ, જો તું વાલીના બંધનમાંથી છૂટવા માંગતો હોય તો તું સંકટનાશન ગણેશજીનું વ્રત કર. પ્રાચીન સમયમાં વૃત્તાસુરના નાશ માટે ઇન્દ્રે આ વ્રત કર્યું હતું. તું પણ આ સંકટનાશન વ્રત કર. એ વ્રતના પ્રભાવે તારું દુઃખ દૂર થશે. આમ કહી પુલત્સ્ય મુનિ વનમાં ચાલ્યા ગયા. પુલત્સ્ય મુનિના આદેશાનુસાર રાવણે સંકટ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવે રાવણ તત્કાળ બંધન મુક્ત થયો અને સુખરૂપ પોતાના રાજ્યમાં ગયો અને સુખ શાંતિથી જીવન જીવવા લાગ્યો. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણભ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તવાસં સ્મરેન નિત્યમાયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ ય પઠેન ન ચ વિઘ્નભ્યમ તસ્ય સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાથી લભતે ધનમ, મિત્રાથી લભતે પુત્રાન, મોક્ષાથી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્ભીમાશમ ફલમ લભતે. સંવત્સરેણ સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટાપ્યો બ્રાહ્મણે ભક્ષ્વ લિખિત્વા ય સમપર્યતે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ નારદ પુરાણે સંકટનાશમ સ્તોત્રમ સમર્પણમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.